પર્વ 2024 સત્તાનો મહાસંગ્રામ સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર આપ સવારથી જોઈ રહ્યા છો. અવિરતપણે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. વધુને વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે ચૂંટણી પંચ પણ, જે મતદાનની પહેલાં પણ અનેક કાર્યક્રમો કર્યા છે. મતદાન જાગૃતિના કાર્યક્રમો થયા છે અને તેમાં લોકોને વધુને વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. આજે વાત કરીએ તો ગરમી ખૂબ જ પ્રકારે 40-42 ડિગ્રીને પાર થવાની છે અને તેની વચ્ચે મતદાન થવાનું છે. તેમાં ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મતદાન મથકોમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી મતદારોને અગવડતા ન પડે. સવારથી વાત કરીએ તો 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. હમણાં જે પ્રકારે વાત કરીએ તો 10:30 વાગ્યા સુધીની આપણે અપડેટની વાત કરીએ તો સરેરાશ 22% જેટલું મતદાન કે જે સામે આવ્યું હતું, જે આંકડો સામે આવ્યો હતો. હવે જેમ જેમ સમય જશે, જેમ જેમ ગરમી પણ વધશે અને તેમાં કેટલા પ્રમાણમાં લોકો બહાર આવે છે સાંજે 6 વાગ્યા સુધીમાં તે ચોક્કસથી જોવું રહેશે. મુદ્દાઓ આ વખતે ગુજરાતના ઘણા બધા છે. રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર પણ લગાવ્યું છે. ક્યાંક વિવાદ સામે આવ્યો છે, ક્યાંક ઉમેદવારોનો વિવાદ સામે આવ્યો છે, ક્યાંક પક્ષોનો આંતરિક વિવાદ સામે આવ્યો છે અને આ બધાની વચ્ચે આ વખતે પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. ક્ષત્રિયોના વિરોધની આપણે વાત કરીએ, આ સિવાય આપણે વાત કરીએ તો ભરતી મેળાની વાત કરીએ. કોંગ્રેસમાંથી ઘણા બધા મોટા નેતાઓ સીજે ચાવડાથી લઈને અર્જુન મોઢવાડિયા સુધીના કે જે ભાજપમાં જોડાયા તેની આપણે વાત કરીએ. ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો જે પ્રકારે બહાર આવ્યો તો તેની વાત કરીએ. મેનિફેસ્ટોની વાત કરીએ તો તેને લઈને જે પ્રકારે આક્ષેપ પ્રત્યાક્ષેપો બંને પક્ષો તરફ થયા છે. આ તમામ મુદ્દાઓની વાત કરીએ તો તેની કેટલી અસર થશે. એક તરફ ભારતીય જનતા પાર્ટી કે જે દેશના વિકાસની વાત કરે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભારત દેશની જે પ્રકારે અત્યારે સ્થાન છે, ભારત દેશનું સ્થાન, તેને લઈને વાત કરે છે. વિકાસ તે મુદ્દે ભારતનો ખૂબ થયો છે તેની વાત કરે છે. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો દેશની અંદરના મુદ્દા ઘણા બધા છે. જે લોકોને જે અગવડતાઓ પડી રહી છે, તે પછી બેરોજગારી હોય કે પછી અન્ય મોંઘવારીના મુદ્દા હોય, તેના મુદ્દે ન્યાય આપવાની વાત કરે છે. તો એક તરફ મોદીની ગેરંટી છે તો બીજી તરફ ન્યાયની બાબત છે. આ જ તમામ મુદ્દા છે અને આ વખતે 2024માં જનતા કોનો સાથ આપે છે. કોંગ્રેસ દર વખતે મુદ્દા લઈને જાય છે પરંતુ પરિણામ તેમના જે પ્રકાર પક્ષમાં નથી આવતું. ત્યારે આ વખતે શું થશે 4મી તારીખે જ ખબર પડશે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચા સાથે અત્યારે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે. 4 મહાનુભાવ આપણી સાથે ઉપસ્થિત છે. સંજીવભાઈ મહેતા આપણી સાથે, જો પ્રશાંતભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, ભારતીય જનતા પાર્ટીથી આપણી સાથે જોડાયા છે. ત્યારબાદ આપણી સાથે શૈલેષભાઈ ઠક્કર છે, કોંગ્રેસના નેતા છે. સ્મિતાબેન પંડ્યા છે, જે સામાજિક કાર્યકર છે અને તેમની સાથે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ચારે મહાનુભાવનું. શરૂઆત કરીએ યોગેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. મુદ્દાઓ આ વખતે ઘણા બધા છે. જે પ્રકારે મેં વાત કરી કે ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો હોય કે પછી ભરતી મેળાનો મુદ્દો હોય, દેશના મુદ્દા, ગુજરાતના મુદ્દા. ગુજરાતમાં ખાસ કરીને કયા મુદ્દાઓ કામ કરશે આપની દ્રષ્ટિએ? 2014 અને 2019માં 26 સીટો ભારતીય જનતા પાર્ટીએ જીતી. પછી હેટ્રિક કરવા માટેનો આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પૂરતો પ્રયાસ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસમાં ક્યારેય ના જોયું હોય એવું આ 2024ની ચૂંટણીમાં જોવા મળ્યું. અને વડોદરાની આપણે વાત કરીએ તો વડોદરામાં જેમને ટિકિટ આપી હતી એમને પાર્ટીના પોતાના આંતરિક વિરોધને કારણે બદલી નાખવામાં આવ્યા. આ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર આ બનાવ બન્યો. એટલે જ્યારે ચૂંટણી લડવા નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ બોલે એ અક્ષર સોનાનો, એમાં કોઈ મિનિમેક ના થવો જોઈએ, પણ એ આ વખતે થયું. અને બીજું, ભીખાજી રાઠોડ અને ભીખાજી બારોટ, આ શબ્દ ઉપર પણ ત્યાં પણ ટિકિટ બદલવામાં આવી અને પછીથી ટિકિટ બદલવાની માગ થઈ રાજકોટમાં અને એ એક મોટો મહાબોમ્બ ફૂટ્યો હોય એ રીતે થયું. કેન્દ્રીય મંત્રી અને ખૂબ સિનિયર એવા નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કેટલીક વાતો કરી જેનાથી ક્ષત્રિયોમાં રોષ ફાટી નીકળ્યો અને એના કારણે રાજકોટમાં એટલો બધો વિરોધ થયો કે ક્ષત્રિયોએ એના માટેના મોટા સંમેલનો કર્યા, મોટા દેખાવો કર્યા. અને ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી આ ડેમેજ કંટ્રોલ કરવા માટે પેઇડ જાહેર ખબરો સમાચાર પત્રોમાં આપી, પરંતુ એ ડેમેજ કંટ્રોલ થયું નહીં. અને ક્ષત્રિયોએ એવું નક્કી કર્યું કે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો નહીં. હવે આ કેટલું અમલમાં મુકાય છે એ જુદી વાત છે, પરંતુ હકીકત એ થઈ કે ક્ષત્રિયોનો વિરોધ રાજ્યભરમાં, આખા સમગ્ર ગુજરાતના નાના નાના ગામડામાં પણ થયો. અમારી નજીકના સાણંદમાં પણ એ જ પરિસ્થિતિ થઈ. ત્યારે ક્ષત્રિયોના વિરોધની સામે અત્યારે સામા પ્રવાહે 26 સીટો જીતવાની વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કરતું હોય અને એમાંય માન્ય
પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ એવું કહ્યું કે દરેક સીટ અમે 5 લાખની સરસાઈથી જીતીશું. હવે આ તો સ્વાભાવિક છે કે ગોલ જ્યારે રાખવાનો ત્યારે તો ઊંચો રાખવો જોઈએ, પણ એ કેટલો હાંસલ કરી શકાશે એ જોવાનું રહ્યું. અને આટલા બધા વિરોધ સાથે જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરેની વાત કરીએ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અસંતોષના અને વિરોધના વાદળો વચ્ચે ચૂંટણી લડી રહી છે. સામે કોંગ્રેસ પક્ષ પોતાનું સંગઠન તો છે નહીં, તેમ છતાં 26માંથી 25 સીટો લડવાનો અત્યારે ટ્રાય કરે છે. 2 સીટો તો એમણે આપી દીધી છે. એટલે 23 સીટો માટે કોંગ્રેસે મહેનત કરવાની છે. અને એમાં પણ પરિસ્થિતિ એવી થાય છે કે હજુ લોકો સુધી કોંગ્રેસ પહોંચી શકી નથી. અને આ ચૂંટણીમાં મતદાનમાં એમનો કેટલો સફળતા રહેશે એ જોવાનું રહ્યું. જી ચોક્કસથી ક્ષત્રિયોનો વિરોધ અને તેની સાથે ચૂંટણી લડાઈ રહી છે. ગઈકાલ જે ન્યૂઝપેપરમાં જે પ્રકારે જાહેરાત આવી હતી તેને લઈને પણ ક્ષત્રિયોમાં જે વિરોધ જોવા મળ્યો. ગઈકાલે જે રમજુબા હોય કે તેમણે તમામે જે પ્રકારે કલેક્ટરને આવેદનપત્ર પણ આ મુદ્દે આપ્યું છે. પ્રશાંતભાઈ, ખાસ કરીને જે ક્ષત્રિયોનો વિરોધ છે તેને લઈને વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે, દેશમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલની જે ઘટના તેના માટે પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ જે કહી શકાય કે કાયદાની વિરુદ્ધમાં છે. જે પ્રકારે આચારસંહિતાની વાતો કરવામાં આવે છે, પરંતુ તેના વિરુદ્ધ કોઈ પણ અત્યાર સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. અન્ય બાબતો પણ છે જે પ્રકારે વિરોધ, આંતરિક વિરોધ ભારતીય જનતા પાર્ટીનો સામે આવ્યો, આ વખતે ખુલીને સામે આવ્યો છે. આ વર્ષે આપણે જોઈએ તો ચૂંટણીમાં આ તમામ વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે. મુદ્દા ઘણા બધા છે. આ વખતે લાગે છે 26માં 26 આસાનીથી મળી જશે. બાકી પ્રથમ તો આપના માધ્યમથી કે ભારતીય જનતા હાલ જે ઇલેક્શન ચાલી રહ્યું છે કે 25 બેઠકોનું ગુજરાતની, એ 25માંથી 25 જીતવા તરફ આગળ વધી રહી છે. અને વાત કરીએ હાલના સમયની વર્તમાન પરિસ્થિતિ જે સર્જાયેલી છે એની અંદર ઘણું બધું ભાજપ તરફથી જ મતદાન થઈ રહ્યું છે. અને અમને પૂરો વિશ્વાસ છે, અમારા કાર્યકર્તાઓ ઉપર, અમારા મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે કે જે અમે મહેનત કરી છે ને પ્રજાજન એ વિકાસના સાથમાં અમને આગળ હેટ્રિક આપવા જઈ રહી છે. આ સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ. અને રહી વાત ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે, એ વાત બી એક ચોક્કસ છે. એટલે આવનારા સમયની અંદર આવતા મહિને જ્યારે રિઝલ્ટ આવી ગયું હશે ત્યારે આપણે પાછા મળશું. ભારતીય જનતા પાર્ટી સાથે છે, પરંતુ વિરોધ પણ છે. બીજી તરફ મોટી સંખ્યામાં વિરોધ છે. અને ચોક્કસથી જો જીતની વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હરાવશે, પરંતુ લીડમાં ફાંકા જેવો ફેર પડી છે. અસર તો પડશે ભારતીય જનતા પાર્ટીને. કઈ જરૂર રહ્યા છે કે ક્ષત્રિયો અમારી સાથે છે? હવે જીતની અંદર સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના દરેક કેન્ડિડેટ જીતવા જઈ રહ્યા છે. અને ડેમેજ કંટ્રોલ નહીં કંટ્રોલ એ વાત જે અત્યારે ચાલી રહી છે એ સંપૂર્ણપણે આપણે રિઝલ્ટ ઉપર મદાર રાખવો જોઈએ. અને અત્યારની પરિસ્થિતિમાં તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર સંપૂર્ણ એકજૂટ થઈને દરેક કેન્ડિડેટોને જીતાડવા માટે દરેક કાર્યકર્તા કામે લાગેલા છે, દરેક સમાજ સાથે છે. એ બી એક ચોક્કસ વાત છે. હવે આગામી સમયની અંદર આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો માટે જ મત માંગી રહી છે. 2047ના વિઝન ઉપર મત માંગવા જઈ રહી છે અને માંગી રહ્યા છે. એટલે ચોક્કસ કે આ બધી વસ્તુઓ થઈ છે એનાથી એક શીખવા મળેલું છે. અને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવા જઈ રહી છે, એ સંપૂર્ણ સાચી હકીકત છે. જી, ભારતીય જનતા પાર્ટીને તો વિશ્વાસ છે, પરંતુ 4મી જૂને શું થાય છે તે જોવું રહેશે. કોંગ્રેસના પણ પોતાના મુદ્દા છે જે જનતા સુધી દરેક ચૂંટણીમાં લઈને ગઈ છે. મોંઘવારી હોય, બેરોજગારી હોય કે પછી અન્ય જે ન્યાયની બાબત હોય, ખેડૂતોની વાત કરીએ, યુવાઓની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ, આ વખતે ઘણા બધા મેનિફેસ્ટોમાં પણ વાયદાઓ કરવામાં આવ્યા છે. શૈલેષભાઈ, ઘણી બધી વાત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા. વિશ્વાસ છે કે ભલે ક્ષત્રિય સમાજનો વિરોધ છે, પરંતુ અમે આસાનીથી જીતી જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ, મુદ્દા લઈને જાય છે, પરંતુ 2022ની આપણે વાત કરીએ, 19ની વાત કરીએ, પક્ષમાં નથી આવતું જે પરિણામ છે કોંગ્રેસના પક્ષમાં. ક્યાં ભૂલ રહી જાય છે અને આ વખતે તેને કવર કરવાનો કેટલો કોંગ્રેસે ટ્રાય કર્યો છે? લોકશાહીની અંદર બધાને બોલવાનો હક હોય છે. જેમ પ્રશાંતભાઈ બોલ્યા એ રીતે મારા પાછળ કાકા બેઠા એમને વાત કરી કે ઇતિહાસની અંદર કોઈ દી આવું નથી બન્યું કે એમને 2 સીટો બદલાવી પડી. વડોદરા છે, એક બીજી સીટ છે, વત્તા
કમલમની અંદર 5,000 લોકો વિરોધ કરવો પડ્યો એમને. એટલે અલ્ફેર એક વાતાવરણ જ અલગ છે. બીજું કે જે ભાજપના 4-5 નેતાઓ જે વાણી વિલાસમાં બહુ પણ બોલી રહ્યા છે, એ રીતે મેન આપણા જે પરસોત્તમ રૂપાલા સાહેબ એમના બોલ્યા, એક મને કે તમને કે કોઈ સામાન્ય કોઈ ક્ષત્રિય સમાજને યુવાનને કોઈક બોલી ગયા હોત ને તો ચાલે જ, પણ જે એમને શબ્દ વાપર્યો તેમની દીકરી અને બેન દીકરી પર રોટી બેટીનો જે શબ્દ વાપર્યો એ બહુ ખોટો શબ્દ હતો. અને એ જ ક્ષત્રિય સન્માન, એક જે એનું ક્ષત્રિયનું સન્માન છે, જે બેન દીકરી, એ સન્માન અને સ્વાભિમાન, એ લડાઈ લડી રહી છે. 5 લાખ પબ્લિક ભેગી થઈ, 1 લાખ પબ્લિક આણંદમાં ભેગી થઈ, વારંવાર 50,000 25, આ જામનગરની અંદર તમે નહીં માનો 2-5 હજાર આપણે કોઈને ભેગા કરવા હોય ને તો આપણે તમારે બધાને હે ને બધી બસો મૂકવી પડે છે, ભાજપને કે કોઈ પણ પક્ષને. અને આ લોકો સ્વયંભૂ 25,000 જામનગર હવડક ટૂંક સમયમાં એક ખાલી મેં સાંભળ્યું 10 કલાકની અંદર 25,000 લોકો ભેગા થયા. એટલે કે આ સ્વાભિમાનની લડાઈ છે. અને બીજી વાત કરી કે 2014ની અંદર 26માંથી 26 લાયા, 2019માંથી 26માંથી 26 લાયા. આ વાતાવરણ કંઈક અલગ છે. કારણ કે જે એમને એવું પહેલાં વિચાર્યું મતદારોએ કે ચલો ભાઈ 5 વર્ષ છે, 5 વર્ષની અંદર કંઈક કામ કરશે, નથી કર્યા તો આવતા 5 વર્ષથી પણ 2 કરોડ રોજગારીની જે વાત હતી, જે 2022ની અંદર નરેન્દ્ર સાહેબ બોલ્યા હતા કે ડબલ જગતના ખેડૂતની ડબલ આવક થવાની વાત હતી, એના બદલે અત્યારે સિંગલ આવકમાં તો દિલ્હીની અંદર આંદોલન કરવા પડે. અહીં 25-26 પેપર ફૂટે છે. ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીની અંદર 22 આંદોલન થાય છે. તો મારે ભાજપના પ્રવક્તાને એ પૂછવું છે કે તમે હેટ્રિક કઈ રીતે વગાડશો? આટલું બધું તમારે માથે છે તો એ હેટ્રિક કઈ રીતે વાગશે? જી, અને જે આંદોલનની વાત કરી, આંદોલનમાં કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ગણાવી રહ્યા છે, જે અત્યારે ક્ષત્રિય સમાજ જેટલા પણ લોકો વિરોધ કરી રહ્યા છે. જયરાજસિંહ તેમણે પણ કહ્યું કે આ કોંગ્રેસ પ્રેરિત છે, કારણ કે નિવેદન ઉમેશ મકવાણાએ પણ આપ્યું, નિવેદન રાહુલ ગાંધીનું પણ જે સામે આવ્યું તેમાં વિરોધ નથી થતો, નહીં તો નહીં, અને માત્ર રૂપાલાનો જ આટલો બધો વિરોધ થઈ રહ્યો છે. એટલા માટે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તેવું ગણાવી રહ્યા છે. કોઈ પણ કહે કે કોંગ્રેસની સાથે રહીને જો એ કહેતા હોય તો હું એમ કહું છું કે તમે આ બોલવા, અમે તો નથી કીધું પુરુષોત્તમ રૂપાલાને કે તમે બોલો, તમારા જ પ્રવક્તા છે, તમારા જ સંસદ સભ્ય છે, અને આ બોલવાની વાણી લેશ. હવડે કે જીતુભાઈ વાઘાણી બબૂચક જેવા શબ્દ વાપર્યા હતા, તથા વધતા હવડે કંઈક આપણા નાણામંત્રી, જેને નાણામંત્રી એટલે એ શબ્દ કેવો મોટો કે કેબિનેટ મંત્રી નાણામંત્રી જો એવું કહેતા હોય કે કોરી પટેલ વિશે, આ શબ્દ કોઈ વાપરવાની એમની જરૂર નથી. તમે રોજગારીની વાત કરો, બેરોજગારીની વાત કરો, તમે મેં કીધું એમ ખેડૂતોની વાત કરો, તમે લાલ બસ MTS બસની વાત કરો કે ગામડે ગામડે સ્કૂલો છોકરાઓને ભણવા જવાના હોય તો એના 451 ઓરડા એક રૂમ છે સ્કૂલોના, અને સરકારી સ્કૂલો ઘણી બધી બંધ થઈ ગઈ છે, એની વાત કરો. તમે આ વાણી વિલાસ કરવાની ક્યાં જરૂર હતી? જી, એ જ પ્રશાંતભાઈ, કેમ એ રોજગારીનો મુદ્દો હોય કે પછી એની વાત નથી કરવામાં આવતી, એ આક્ષેપ છે. સ્કૂલોની વાત કરીએ, સ્કૂલોમાં સરકારી સ્કૂલોના આંકડા સામે આવ્યા છે, એના મુદ્દે ચર્ચાઓ પણ આપણે કરી છે. અને એ હકીકત છે કે સરકારી સ્કૂલોમાં જે ઓરડાઓ છે, ઘણા બધા એક જ ઓરડામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ક્યાંક શિક્ષકો નથી. આ મુદ્દા અસર કરશે? પહેલાં તો હું મિત્ર જે કોંગ્રેસના છે પ્રવક્તા, એમને જે વાત કરી કે કમલમ ઉપર આ થયું તે થયું, હવે ભૂતકાળની જ વાત કરું, હજુ 2 વર્ષ પહેલાંની જ વાત કરીએ, 22ની જ, કે કોંગ્રેસ ભવન ઉપર જઈને ત્યાં તો એમના તોડવામાં આવે છે કાર્યાલય. એટલે શિસ્તબદ્ધ વાત કરવી જોઈએ કે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે એ પહેલાં જોવી જોઈએ. કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસને કેટલી ડેમેજ કરે છે એ પહેલાં જોવું જોઈએ. હવે વાત કરીએ આપણે શિક્ષણની, તો શિક્ષણની અંદર અત્યારે ગુજરાતમાં ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સિલન્સના ડેવલપ નીચે આપણે અહીંથી જ ચાલતા જઈએ, તલતેજની અંદર જ સ્માર્ટ સ્કૂલો આવેલી છે સરકારી. હા, થોડીક ત્રુટીઓ છે એ સુધરી રહી છે. હા, આપણે તરત જ માંગીએ પણ બહુ વર્ષોથી આંકડાઓ સામે આવી રહ્યા છે, બંધ ના થવું જોઈએ. જે બંધ થઈ રહી છે શાળાઓ, તેની વાત છે. હવે બંધ થઈ રહી છે તો એ નવી બી બની રહી છે. એની સામે એ વસ્તુ એ છે કે થોડીક તૂટી, કારણ કે વિકાસના કામોની અંદર આજે જ આપણે કરીએ ને તરત ઊભું થઈ જાય એવું હોતું નથી. આજે માણસ એક સારું ઘર બનાવવા જાય છે તો કેટલો સમય લાગે છે તમને બી ખબર છે ને આપણાને બી ખબર છે. આ તો પ્રજાના હિતની અંદર, દેશની અંદર વિકાસના કાર્યોને વેગ બનતા બનાવવા માટે કંઈ નાની ત્રુટીઓ રહી ગઈ હશે એ અમે દૂર કરવા તૈયાર છીએ. નવી બની રહી છે તેના આંકડા નથી સામે આવી રહ્યા કે કેટલી જે બંધ થઈ એના પ્રમાણમાં કેટલી નવી બની તેની વાત છે. જી શૈલેષભાઈ બોલી રહ્યા છે કે ત્રુટીઓ થોડીક રહી ગઈ
જોઈએ છે. તો હું એવું કહેવા માગું છું 5 દાયકા 6 દાયકા 27 વર્ષથી ભાજપ સરકાર હોય, 5 દાયકાની અંદર તો પેઢીની પેઢી તમારે 10 વખત મકાન બદલાવે ને તો બદલી જાય. તો 27 વર્ષથી સરકાર તમારી છે. જી ચોક્કસથી કે આટલા વર્ષની અંદર તમે સેન્ટ્રલની અંદર રાજ કર્યું, કેટલા કિલોમીટર રસ્તા બનાવ્યા, કેટલા કિલોમીટર રોડ લાઈનો નાખવામાં આવી છે, કેટલી ટ્રેનો તમે પેલી કરેલી છે. ચોક્કસથી ઘણા બધા આક્ષેપ છે. જી ચોક્કસથી ઘણા બધા આક્ષેપ છે. આજે આપણે ગામડા લેવલની વાત કરી રહ્યા છીએ, છેવાડાના માનવી સુધીની વાત કરી રહ્યા છે કે જે અહીંયા છેવાડાના જે વિસ્તારોમાં જ્યાં રોડ રસ્તા નથી, લોકોને અગવડતા પડી રહી છે, સ્કૂલો નથી, ત્યાં જે લોકો કામ કરે છે તેમને જ આપણે વાત કરીએ. સામાજિક કાર્યકર આપણી સાથે સ્મિતાબેન છે કે જે આ વિષયમાં જે કામ કરતા આવ્યા છે, લોકોને મળતા આવ્યા છે. કઈ રીતના વિકાસની જે વાત કરી રહ્યા છીએ, શહેરમાં તો છે, ગામડાઓ પણ જે પ્રકારે આપણે વાત કરીએ તો રોડ રસ્તાની દ્રષ્ટિએ વિકાસ થયો છે, પરંતુ જ્યાં જ્યાં સવાલ છે, હજી પણ ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં મોટા પ્રમાણમાં રસ્તાઓ નથી. સ્કૂલનો મુદ્દો અત્યારે આપણે વાત કરી, બંધ થઈ રહ્યા છે, ઓરડાઓની વાત કરી, કેટલા પ્રમાણમાં મોટી સમસ્યા છે આ રહી. આ ભારતીય જનતા પાર્ટીને આની અસર થશે કે ચોક્કસ એક બાબત તો હું એ કહીશ કે આપણું આખું શરીર જે છે એમાં કોઈ પણ અંગ જો ખોટકાઈ જાય તો આખા શરીરની આપણી જે ક્રિયા છે એ રોકાઈ જતી હોય છે. એટલે હું એમ કહેવા માગું છું કે આપણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ સમય દરમિયાન એમના શાસન દરમિયાન એમણે જે લોકહિતના જે કાર્યો કરવાના છે એમાં ઉણપ અત્યારે હાલ જોવા મળે છે. આપણે એવું કહી શકીએ કે જે પાયો રચાયો હતો એની ઉપર બિલ્ડિંગ તો ઊભું કરી દીધું છે, પણ એ બિલ્ડિંગમાં કોને કોને લાભ આપવો ને એ લાભ હજુ સુધી મળી નથી રહ્યો. આપણે શિક્ષણની વાત કરીએ તો છેવાડાના વિસ્તારોમાં ત્યાં જવાના રસ્તા પણ નથી, સ્કૂલો પણ નથી. ચોમાસાના સમય દરમિયાન લોકોને નદી આખી તરીને આવવું પડે છે. એ બધી જોઈ રહ્યા છે. બીજું કે આપણે જોઈએ કે છોટાઉદેપુર બાજુના જે વિસ્તારો છે ત્યાં આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ પણ ઓછી છે. હમણાં જ આપણે એક જોયું કે એક બેનને ડિલિવરી દરમિયાન એમણે કેવી રીતના લાવવામાં આવ્યા હતા, ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકતી. એવી ઘણી બધી બાબતો છે અને ત્યાં પીવાના પાણીના પણ પ્રશ્નો છે. આ બધું જોવા જતાં આપણે જોઈએ કે આરોગ્ય ક્ષેત્ર છે, શિક્ષણ ક્ષેત્ર છે, કે એવા બધામાં જો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જેટલું આપણે મહત્ત્વ આપીએ છીએ એટલું જ આ પાયાના મુદ્દાઓ પર મહત્ત્વ આપવામાં આવે તો ચોક્કસ લોકોને એનો પણ લાભ મળશે અને આ ભાજપના શાસનનો પણ એમને લાભ મળશે. એમને ખ્યાલ આવશે કે અમારું અત્યારે હાલ ભાજપ અમારી સાથે શાસન કરી રહ્યું છે તો એ ખરેખર યોગ્ય છે અને અમે એને ફરીથી તક આપીશું. ખાસ કરીને આપણે જોઈએ કે 2004માં જ્યારે મુખ્યમંત્રી હતા આપણા નરેન્દ્રભાઈ સાહેબ, ત્યારે ત્યાં કોંગ્રેસે ત્યાં 12 સીટ જીતી હતી લોકસભાની અને 2009માં 11 સીટ થઈ હતી કોંગ્રેસની. એટલે બધું શક્ય છે. કોંગ્રેસ પોતાનું જ્યારે સારી રીતે કામ કરતી હોય, સારી રીતે વિરોધ કરતી હોય, લોકહિતના કાર્યો માટે પોતે જાગૃત થઈને લોકોને જાગૃત કરતી હોય તો ચોક્કસ એનો પણ લાભ મળે, લોકોનો મત એને આપે. બીજું કે ભાજપ જે કામ કરી રહ્યું છે એ મોટાભાગનું આપણે જોઈએ તો જાહેરાતો બધી મોટી મોટી છે, પણ લોકો સુધી લાભ પહોંચવામાં ખરેખર ત્યાં ટાઈમ થઈ રહ્યો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ લાભ આપવાનો હોય છે ત્યારે એને કદાચ ઉંમર પણ થઈ ગઈ હોય છે, લાભાર્થીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. બીજું એ વસ્તુ કે બીપીએલ કાર્ડ યોજના માટે થઈને, બીપીએલ કોને કહેવામાં આવે છે કે જેના ઘરે ધાબાવાળું મકાન ના હોય, ગેસ ના હોય, બધી સુવિધાઓવાળું મકાન હોય છે, પણ ત્યારે હાલમાં આપણે જે આપણી ઉજ્જવલા યોજના હેઠળ જેને લાભ આપવામાં આવે છે હવે બીપીએલની યાદીમાંથી નીકળી ગયું છે અને એને ઉજ્જવલાનો પણ લાભ નથી આપવામાં આવતો, એને સબસિડીનો જે લાભ આપવામાં છે નથી આવતો. એટલે લોકો પણ આ રીતના ત્રસ્ત છે. શિક્ષણ ક્ષેત્રે જ્યારે જોઈએ છે કે અત્યારે હાલ બેરોજગારીનો પણ પ્રશ્ન છે, કે આરોગ્ય ક્ષેત્રે પણ અત્યારે હાલ જ પ્રશ્ન છે. લોકો સારી રીતે ભણી રહ્યા છે, ગ્રેજ્યુએટ લેવલના જ્યારે યુવાનો પોતાની નોકરી માટે થઈને સારી મહેનત કરતા હોય છે અને પછી છેવટે પેપર ફૂટી જવાના જે બનાવો બનતા હોય છે ત્યારે યુવાનોમાં નિરાશા આવી જતી હોય છે. તો આવા બધી બાબતો જે છે કે ખરેખર લોકહિત માટેના કાર્યો છે. સમાજને તમને વોટ આપવામાં આપે છે લોકો, તો પછી એ કામ પણ તમારે એ રીતના કરવું જોઈએ. કોંગ્રેસે હું એક બાબત એક ચોક્કસ કહીશ કે કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા તરીકે ઉભરી આવવાની જરૂર છે, લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાની જરૂર છે, તો ચોક્કસ છેક સુધી લોકોને લાભ મળી શકશે. આજે મહિલાઓ માટે આજે વાત કરી છે, આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપ બંને જે 1 લાખ રૂપિયા જે ગરીબ પરિવારની મહિલાઓને આપવાની વાત કોંગ્રેસ દ્વારા, જે નરેન્દ્ર મોદીની વાત કરી છે, લખપતિ દીદીની વાત કરી છે, મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ જે કર્યો છે, જે વાયદા કરવામાં આવે છે, આપની દ્રષ્ટિએ કેટલા યોગ્ય સાબિત થશે બંને પાર્ટીઓ માટે? યોજનાઓનો જે લાભ આપવાનો છે તે યોજના જે કયા પ્રકારની છે ને કેવી રીતના લોકોને આપવાનું છે એની માહિતી, એની પદ્ધતિ લોકો સુધી તો પહોંચતી કરવી જોઈએ. આપણે ચોક્કસ હું વાત કરીશ કે ભાજપનું અત્યારે જે પેજ લેવલે જે કામ થઈ રહ્યું છે તો એ લોકોને પણ તમે જે જરૂરિયાતવાળી સ્ત્રીઓ છે, બહેનો છે, એમને લાભ આપવા માટેની એક યાદી તૈયાર કરો. આપણી પાસે સરસ મતદાર યાદી છે, એ જ પ્રમાણે આપણે જે લાભાર્થી છે એની પણ યાદી તૈયારી કરવી જોઈએ. વિશ્વકર્મા યોજના અત્યારે હાલ જાહેર કરેલી છે બહેનો માટે કે 1 લાખ રૂપિયા સુધીની લોન આપીને
સાધન સહાય આપે એ બધું છે, તો પણ એ કોને ખરેખર જરૂરિયાતવાળી બહેનો છે ને એને તો આ યોજનાનો ખબર પણ નથી હોતી. એટલે યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે પણ કામ કરવું જોઈએ. અને બીજું કે ધારો કે આમ કહીએ કે કોંગ્રેસે આ રીતના વાત કરી કે દર મહિને કે દર વર્ષના આ રીતના આટલા પૈસા આપવામાં આવશે અને આટલી રીતના લાભ આપવામાં આવશે, તો એ બહેનોને પૈસાની જરૂર નથી. બહેનોને પૈસાની જરૂર નથી. હું એટલા માટે બોલું છું કે બહેનોને માન સન્માનની પણ જરૂર છે અને પોતાને એક આવક રોજગારી મળી શકે એવી ક્ષમતાની જરૂર છે. એટલે તમે બહેનોને એટલી ક્ષમતાવાળી બનાવો કે પોતાની રીતે પોતાની રોજગારી મેળવી શકે. ત્યારે શાસન બદલાઈ જશે તો ભાજપ કે અમે નથી કીધું, કોંગ્રેસ કે અમે નથી કીધું, અમે લાભ નહીં આપે, તો બહેનો તો ઠેરની ઠેર જ રહેવાની છે. તો તમે બહેનોને એ રીતના જાગૃત કરો, બહેનોને એટલી તૈયાર કરો કે બહેનો પોતાની રીતે કામ કરી શકે. સાધન સહાય યોજનામાં પણ જોઈએ છીએ કે કેવા સાધનો આપવામાં આવે છે, તો ઉપયોગ નથી થઈ શકતો. તો સારી કક્ષાના સાધનો આપો. તમે સિલાઈ મશીન આપો છો તમે, તો સિલાઈ મશીન તો તરત જ બગડી જાય છે. તો સારી કક્ષાનું તમે સાધન સહાય પણ આપશો તો બહેનો ચોક્કસ રોજગારી લઈ શકશે. બીજું શિક્ષણ ક્ષેત્રે પણ મારે એટલું જ કહેવું છે કે બહેનોને પહેલાં છે ને લાભ આપવામાં આવતો હતો ફ્રી શિક્ષણ સહાય. અત્યારે હાલ આપવામાં આવે છે પણ પદ્ધતિ આખી અલગ છે. એટલા માટે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે થઈને એનું જે પોર્ટલ હોય એ પણ નથી ખુલતું હતું. તો ઉચ્ચ શિક્ષણ મેળવવાવાળી બહેનોને સ્કોલરશિપ નથી મળતી અથવા એડમિશન પણ નથી મેળવી શકતા. તો એ પદ્ધતિઓને તમે એ રીતના તમે ગ્રેસ કરો કે એનાથી જે લોકો લાભ લઈ શકે. જી ચોક્કસથી જે વાત કરી છે અત્યારે વિકાસની દ્રષ્ટિએ જે છેવાડાના ગામો સુધી, પ્રશાંતભાઈ ગ્રાન્ટની વાત છે, જે રસ્તાઓની વાત કરી, ઘણા બધા અહેવાલ જે રહ્યા છે 10-12 વર્ષથી જે રસ્તાઓ નથી, ત્યાં કેટલી વાર લાગે ગ્રાન્ટ આપતા? જો વિકાસ કરવો જ છે, શા માટે ત્યાં નથી થતો? તેનું કારણ શું છે? કારણ કે ઘણા બધા જે લોકો તે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. 12 વર્ષથી ત્યાં રસ્તાઓ નથી, 12 વર્ષથી ગણેશની સમસ્યા, પાણીની સમસ્યા એ નથી થઈ હલ કરી, અને અંતે તેમને જે મતદાન બહિષ્કારની ચિંતા ઉચ્ચારી છે. આગળના સમય આપણે આગળની વાત કરીએ કે ઘણી બધી જગ્યાએ વિકાસના કામો થયા છે. અમુક જિલ્લાઓની અંદર, અમુક તાલુકાની અંદર થોડાક બાકી છે. હવે તમે વાત કરી રહ્યા છો જે થોડુંક બાકી છે એની, જે થયું છે એની વાત બી આપણે કરવી જોઈએ. લાખો આપણે વાત કરીએ છીએ, પરંતુ આ સમસ્યા 10-12 વર્ષથી આ સમસ્યાઓ જે છે તેની વાત તો આપણે 70 વર્ષથી ફેસ કરતા હતા ને. 60 વર્ષ પહેલા શું હતું? આજે છેલ્લા 10 વર્ષમાં ભારતની અંદર જે નવી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહી છે તે એના અંદર આપણે કેટલું આગળ વધેલા છીએ. આજે કેટલા ઇન્વેસ્ટમેન્ટ ભારત દેશની અંદર આવી રહ્યા છે. ભારત દેશની અંદર રોજગારીની તકો બહારથી નવી કંપનીઓ આવશે એ બી આપી રહી છે. નથી આપી રહી એ નથી. આજે આપણે વાત કરીએ કે સાણંદની આજુબાજુમાં, આપણે અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ કે સાણંદની અંદર નેનો પ્લાન્ટ આવ્યા પછી ત્યાંની અંદરની વાત કરીએ કે પછી આપણે બોચરાજીની વાત કરીએ કે ત્યાં આગળ સુઝુકીના પ્લાન્ટ આવ્યા પછી કેટલા રોજગારો પેદા થયા છે. એ વાત ચોક્કસથી આપણે કરીએ છીએ, પરંતુ 10 વર્ષનો સમય છે. 10 વર્ષથી એ ગામડાઓમાં સમસ્યા એમના એમ જ છે. 10 વર્ષથી પણ એ સમસ્યા એમના એમ ઠેરની ઠેર જોવામાં આવી રહી છે હજી સુધી. ઘણા કામો થયા છે. એટલે આ સદંતર ખોટી વાત છે. હવે એવું હોય તો આપણે સાથે જઈશું શિવમભાઈ, આપણે સાથે જઈશું ને હું જે વાત કરું છું એ વાત બી તમને બતાવશું કે અમે આટલા કામો કરેલા થયા છે પરંતુ નથી થયા તેની પણ આપણે વાત કરવી પડે કે ઘણી બધી વખત આપણે વાત કરતા હોઈએ છીએ. જી, વર્ષોથી કેન્દ્રમાં જે સરકાર બેઠી હતી એને શું આપીને ગઈ હતી? આજે જે આખી વસ્તુ જે દેશની અંદર આજે હેલિકોપ્ટરના કારખાના બની રહ્યા છે, હથિયારો બનવાનું ચાલુ થયું છે, આ કે નાની વાત નથી. બહારની કંપનીઓ પોતાની ગાડીઓ બનાવવા માટે ઇન્ડિયાની અંદર જગ્યા પસંદ કરી રહી છે. એ નાની વાત નથી, એ ગર્વની વાત છે. તમામ મોટી વાત છે, આપણે કરીએ છીએ. તમામ મોટી સરકારની અંદર કેમ યુપીએ થી ના થયું, કેમ એનડીએ થી થયું, કેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું? આપણે ચોક્કસથી વખાણતા જોઈએ છીએ. જે નામના થઈ છે તે તમામ બાબતો છે. હજી ચોક્કસથી એ તમામ બાબતો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એનો લાભ ચોક્કસથી થવાનું છે. પ્રશાંતભાઈ, એ વાતનો લાભ ચોક્કસથી થવાનો છે, પરંતુ જે સમસ્યાઓ નથી ત્યાંની વાત છે. એ સાણંદની વાત કરી, હું સાણંદથી જ આવું છું. મારા નરકાંઠા વિસ્તારની અંદર હજુ પણ નર્મદાની પાણીની વાત કરો પણ કેનાલ નથી 32 ગામમાં. અને હવળેક એવું કહેવામાં આવ્યું કે 2-3 વર્ષની અંદર થઈ જશે. અને અમિત શાહ સાહેબનું એમનું અહીંયા ઉદ્ઘાટનનું ઓપનિંગ હતું, પણ સાહેબને કંઈક બીજી હતા તો આવ્યા નહોતા, તો ભૂપેન્દ્રભાઈ ઓપનિંગ કરીને ગયા હતા. બીજું કે એવું વાત કરતા હોય કે 60 વર્ષની અંદર કોંગ્રેસે કંઈ નથી કર્યું, તો 60 વર્ષની અંદર કોંગ્રેસે જે સ્કૂલો બનાવી એની અંદર આજે મતદાન કરવા લોકો જાય છે. 60 વર્ષની અંદર કોંગ્રેસે જે આ કમ્પ્યુટર તમે જે ચલાવો છો એ રાજીવ ગાંધી લાયા, એ અત્યારે તમે વાપરી રહ્યા છો. એટલે એ વાત કરતા હોય કે 60 વર્ષથી કંઈ નહીં, પણ તમે જે કર્યું છે, તમે જે કરો છો, હું પણ ટેક્સ ચૂકવું છું, એ પણ ટેક્સ ચૂકવે છે, તો બધા માટે
સમાંતર હોવું જોઈએ. તો તમે એવું કહેવા માગતા હોય કે અમે કચ્છ અને રાજસ્થાન સુધી નર્મદાની કેનાલ અને પાણી લઈ જઈએ છીએ, તો આજુબાજુના ગામડાઓનો શું વાંક? તમે એવું કહેતા હોય રોડ રસ્તા સુધી અમે ગાંધીનગરની અંદર કમલમ સુધી પાછળ 2-3 હેલિકોપ્ટર બનાવવાના મેદાન તાત્કાલિક 2 દિવસની અંદર ઉતારવા માટે રાજકારણની ચૂંટણી હોય તો બનાવી દેવી છે, તો આ નાના નાના ગામડાઓમાં રસ્તા જવાનું હોય એ બનાવવામાં શું વાંક? યોગેશભાઈ, જે સમસ્યાની વાત કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને જોડે વાત કરી, જે છેવાડાના ગામડાઓની વાત છે, ઘણા બધા વર્ષોથી આ સમસ્યા છે, એની અસર કેટલી પડવાની છે આ વખતે? ભાજપ અને કોંગ્રેસના બંને મિત્રોએ વાત કરી અને ભાજપના મિત્રોએ તો એવી સરસ વાત કરી કે ભારતનો વિકાસ તો એટલો બધો થઈ ગયો છે અને બધું ચારે બાજુ સુખ શાંતિ છે, સુખ શાંતિ છે, અને અમે આટલા બ્રિજ બનાવ્યા, આટલા રોડ બનાવ્યા. હવે મારે એ પ્રશ્ન પૂછ્યો છે કે તમે બ્રિજ બનાવ્યા એ તો બહુ સારું કર્યું. હું એક બ્રિજનું ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે મુખ્યમંત્રીની બાજુમાં ઊભો રહીને છાતીભેર ફોટો પડાવતો હતો કે હો કેવો સરસ બ્રિજ બન્યો, અને 6 દિવસ પછી અમે જે જગ્યાએ ઊભા હતા ત્યાં જ ગાબડું પડ્યું. કેટલા બ્રિજો તૂટ્યા! તમે કેવા બ્રિજ બનાવ્યા? બ્રિજો બનાવ્યા પણ કેવા કે વારે ઘડીએ છાપાના એક ખૂણામાં ક્યાંક ને ક્યાંક તો આવશે જ કે અહીંયાથી બ્રિજ તૂટ્યો, હજુ બન્યો નથી, ઉદ્ઘાટન થયું નથી ને તૂટ્યો. આ જાતની કામગીરી જો તમે કરતા હો તો માત્ર પ્રજાના પૈસા અમે જે ટેક્સ ભરીએ છીએ એનો વેસ્ટેજ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારની વાત નથી કરવી, કારણ કે ભ્રષ્ટાચારમાં તમારા કેટલા એન્જિનિયરો અથવા તો કેટલા MLA જેલમાં ગયા એ પ્રશ્ન બહુ મોટો છે, એટલે એની ઉપર મારી ચર્ચા નથી કરવી. પણ જે કામ થઈ રહ્યું છે, હું પોતે સિવિલ એન્જિનિયર છું એટલે હું જાણું છું કે કઈ જાતના કામ થાય છે. હજુ ગઈકાલે જ આપણા નિર્માણના સ્ક્રીન ઉપર મેં જોયું કે એક કેનાલ તૂટી જવાથી એનું પાણી ખેતરમાં ગયું ને ઊભો પાક બધો નાશ પામ્યો. તો તમે એવી કેવી કેનાલો બનાવી? 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ હોય અને આવી કેનાલો જો બનવાની હોય તો આ ખેડૂતોને નુકસાન થાય એ કોણ ભરપાઈ કરી આપશે? અને આ બધી કેનાલો બની છે, એમાંની કેટલી કેનાલો કોંગ્રેસના વખતમાં પણ બની હતી, એની પણ શું હાલત છે એ જોવા જેવી છે. હવે વાત થઈ શિક્ષણની, તો શિક્ષણમાં એટલા બધા સ્કૂલો બંધ થઈ અને એના કારણે આજના જ અખબારમાં એ છે કે અમદાવાદ શહેરમાં 32 સ્કૂલો બંધ થવાને કારણે, એ સ્કૂલોમાં મતદાન નહીં થવાને કારણે રેસિડેન્શિયલ સોસાયટીઓમાં મતદાન બૂથો ઊભા કરવા પડે છે. એટલે સ્કૂલો બંધ થાય છે, નવી થાય છે. 2-4 સ્માર્ટ સ્કૂલો કરી અને એના ફોટા બતાડ્યા, એના વિડીયો બતાડ્યા, અમને આનંદ થયો. અને બધી આવી થવાની છે? ના, ધીમે ધીમે સ્કૂલો બંધ થાય છે. સરકારી શાળાઓ, અને સરકારી શાળામાં શિક્ષણ લેવા માટે જે લોકોને મજબૂરી છે એ લોકો જ જાય છે, બાકી બધા જેમને કેરિયર બનાવી છે, જેમને આગળ આવવું છે, એ પ્રાઇવેટ સ્કૂલોમાં જાય છે. અને હું જે શાળામાં ટ્રસ્ટી છું એ પ્રાઇવેટ શાળાનું છેલ્લા 6 વર્ષનું 12 CBSE સાયન્સનું રિઝલ્ટ 100% આવે છે. મને એક સ્કૂલ ગુજરાતમાં સરકારી બતાવો કે જેનું 100% રિઝલ્ટ ગુજરાત બોર્ડની કે સેન્ટ્રલ બોર્ડનું આવતું હોય. નથી. એટલે જે પ્રાથમિક જરૂરિયાતો છે, શિક્ષણ, આરોગ્ય અને આ બધી બાબતમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. છતાં આજે ગુજરાતમાં 26 બેઠકો 5 લાખની સરસાઈથી લાવવાની વાત કરે છે. એક તો એમને મફતમાં મળી જ ગઈ છે, એટલે હવે બાકી રહી 25 સીટો. તો તમે ચોક્કસ જીતવાના છો એ નક્કી છે, પણ આ બધા કામો બાકી છે. અને હવે આ 26 જણા ચૂંટાય અને લોકસભામાં જઈને રજૂઆત કરે કે અમારે ત્યાં આટલી ખામીઓ છે, હવે નવા બ્રિજો બનાવવા નથી તૂટી જાય એવા, પણ અમારે લોકોના કામ કરવા છે. કેટલી શાળાઓના ઓરડા ઉપર છત નથી અને ઝાડ નીચે અથવા બહાર ઓટલા ઉપર બેસીને બાળકો, વિદ્યાર્થીઓ ભણે છે, એના માટેને અમે સુખ સગવડ કરીએ. કેટલીક શાળાઓમાં 5-5 ધોરણ વચ્ચે એક જ શિક્ષક છે, તો ત્યાં ભરતી કરીએ. તમે અત્યારે, હું તો છેલ્લા 1 મહિનાથી, માર્ચથી જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જોઉં છું કે પ્રચાર પાછળ એટલો બધો ખર્ચો કર્યો છે, એમાંનો 10% તમે જો સ્કૂલો પાછળ કર્યો હોત તો એ સ્કૂલોને છત મળી ગઈ હોત. પણ એ નથી કરવું. માત્ર અમારા શંકરસિંહ બાપુનો એક પ્રિય શબ્દ છે, એવા તાયફાઓ કરવામાંથી જ ઊંચા નથી આવતા. અને કોંગ્રેસની જો મારે વાત કરવી હોય તો કોંગ્રેસ માટે તો મારી પાસે કોઈ શબ્દો જ નથી. એ લોકો તો આ ચૂંટણીને એટલી બધી લાઇટલી લઈ લીધી છે અને 2 સીટો તો એમને આપને આપી દીધી.
કારણ કે ગયા વખતે એમનો આપ સાથેનો જે સંબંધ હતો એના કારણે આ 2 સીટો તો આપી દીધી છે, પણ બાકી રહેલી સીટો જે એમની પાસે રહી છે એમાં પણ એટલું જોરથી કોઈ થતું હોય. હું જે વિસ્તારમાં રહું છું ત્યાં તો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે એવું મેં 10 જણાને પૂછ્યું તો કોઈ જવાબ આપી નથી શક્યા. તો કોંગ્રેસ આ રીતે જો ચૂંટણી લડતી હોય અને સમગ્ર ભારતની હું વાત કરું તો કોંગ્રેસની સરકાર આવે ત્યારે રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે દરેક મહિલાઓને અમે 1 લાખ રૂપિયા આપીશું. એ લોકોના કુલ ઉમેદવારો 230 છે. એમને બહુમતી મેળવવા માટે 272 સીટો જોઈએ, તો એટલા તો ઉમેદવાર ઊભા નથી. પછી ગઠબંધન અને ઠગબંધનની વાતો કરવી આખી જુદી છે. અને દરેકના ઢંઢેરાઓ તમે ચૂંટણી ઢંઢેરાઓ જુઓ તો જુદા જુદા છે. દરેક જણા કંઈ જુદી વાત કરવાના છે. એટલે ધારો કે ભગવાનનું કરવું અને 230 સીટો આવી જાય તો પણ તમે 1 લાખ આપવાની શું કરવા વાત કરો છો? 10 લાખ આપવાની વાત કરો ને. તમે 1 લાખ આપો એટલે ભારતભરમાં 70 કરોડ સ્ત્રીઓ છે. 70 કરોડ સ્ત્રીઓને તમે 1 લાખ આપશો તો ટોટલ બજેટ આપણું 45 લાખ કરોડનું છે. તમે ક્યાંથી આ બધા પૈસા લાવશો? એટલે આવી ગુલબાંગનો હાંકવાને કારણે કંઈ ચૂંટણી જીતાતી નથી. યાત્રાઓ કાઢો, લોક સાથેનો પરિચય કરો, એ બધી જ વાત બરાબર છે, પણ લોકોના દિલમાં એવું થવું જોઈએ કે હવે આ ભારતીય જનતા પાર્ટીએ બહુ કર્યું, અમે કોંગ્રેસને લાવીએ અને કોંગ્રેસને મત આપીએ. આવી ભાવના ઊભી કરી શક્યા હોત તો મને લાગે છે કે ગુજરાત પૂરતું તો ખૂબ સારી પરિસ્થિતિ થઈ હોત. જી શૈલેષભાઈ, એ જ વાત કોંગ્રેસની જે વાત અત્યારે કરી છે કે 1 લાખ રૂપિયા આપવાની તો વાત કરી, પરંતુ જે બજેટની વાત છે, જે પ્રકારે ઉમેદવારો ઊભા રાખ્યા છે, જીતવાની આશા કેટલા પ્રમાણમાં છે અને આ કઈ રીતે પાર પડશે? આ તમામ જે વાયદા તો કરવામાં આવ્યા છે એ માત્ર પૂરા થશે કે પછી માત્ર જુમલાબાજી બનીને રહી જશે? પછી કોંગ્રેસ અત્યારે હાલની તારીખની અંદર ગુજરાતની અંદર મજબૂત છે અને તમને હું અમુક સીટના નામ આપું, એની અંદર કાંટાની ટક્કર તો નહીં પણ અમે અહીંયા જીતી રહ્યા છીએ. અમે નાની સરસાઈથી જીતશું, 25-50 હજાર વોટે જીતશું કે 5-10 હજાર વોટે જીત્યા, અમે જીતી રહ્યા છીએ. એમાં એક સીટ તો અમે રાજકોટ તો કન્ફર્મ જ ગણીએ છીએ. બાકીની સીટના નામ દઉં તો અમને સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આણંદ છે, જામનગર છે અને સુરેન્દ્રનગર છે. આ 6 થી 7 સીટો ઉપર અમે જીતી રહ્યા છીએ અને જીતશું. કહેવાનો મતલબ કે અમે 5 લાખ વોટથી જીતશું, 26માંથી 26 લાવશું. અમે આવા ફાંકા ફોજદારી કરતા નથી. અમે આટલી સીટો જીતી રહ્યા છીએ અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે કોંગ્રેસ પાસે અત્યારે હાલમાં સરકાર નથી. 10 વર્ષથી સરકાર તેમની છે, 27 વર્ષથી સરકાર તેમની છે. તો તેમને આ જે પણ ઢંઢેરો આપ્યો હોય, હા, એમને આપવાની જરૂર નથી, તેમને કામ કરવાની જરૂર છે. તમે વિચાર કરો, 2014માં જે મુદ્દો હતો એ 2019માં હોય ને 2024માં હોય. હજુ રોજગારીનો મુદ્દો હોય કે કોઈ પણ બીજો સ્કૂલનો મુદ્દો હોય કે મહિલાઓનો મુદ્દો હોય કે આંગણવાડીનો મુદ્દો હોય, એનો તો કેમ હજુ આટલા વર્ષોથી તમે પૂરા નથી કરી શક્યા? તો એમ જ કહીએ છીએ ભાજપ સરકારને કે તમે મુદ્દાવાઇઝ વાત કરો. તમે વાણી વિલાસમાં વાત કરવા જશો તો જનતા અને સમાજ એક છે ને હાથીનો પગ કહેવાય. સમાજ એક મોટો પહોળો એક સમાજ છે અને સમાજ વિશે વાત કરી તો ખાલી તમે આ રામ મંદિર, તમે હિન્દુ મુસલમાન વાત કરો, એના કરતાં રોજગારી આપવાની વાત કરી હોત તો બહુ સારું રહે. એ જ વાત કે જે ભારતીય જનતા પાર્ટીએ વાયદા પૂરા નથી કર્યા, જે કહી રહ્યા છે, કોંગ્રેસ આવશે તો કેમ પૂરા કરશે? એની શું ગેરંટી છે? જે 1 લાખની વાત કરી છે તે કઈ રીતે આ યોજના પાર પડશે? એમાં શું કોંગ્રેસે શું ગણિત આમાં વિચાર્યું છે? કોંગ્રેસે મોવડી મંડળે જે નક્કી કર્યો છે, જે ઢંઢેરો બહાર પાડ્યો છે, એ કોઈ વિચારીને પાડ્યો છે. અને કહેવાનો મતલબ કોંગ્રેસની સરકાર આવશે અને જે વાયદા વચન જે ભાજપે નથી કર્યા એ કોંગ્રેસ 100%. અમે પહેલાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે જ્યારે આવશું ત્યારે ખેડૂતનું દેવું માફ કરશું. એમની સરકાર આવી, હજુ પણ સુધીમાં તમે પ્રશાંતભાઈને પૂછો, આજ સુધીમાં કાલે એવું કહેતા હોય કે અમારે લોકસભાની અંદર અમારી સીટો 400 પાર કરે છે. ચલો માનીએ 400 પાર આવવાની નથી કે સરકાર આવી જાય, તો તમે એવું કહેવા માગો છો આજે પ્રશાંતભાઈને કહી કે અમે 50% ખેડૂતોનું દેવું માફ કરશું? નહીં બોલે, કારણ કે તે તો 2000 રૂપિયા આપે છે, કિસાન નિધિ યોજનાના 2000 રૂપિયા આપે છે. એની પર અમારા ખેડૂતોને તમે એક બાજુ 2014, 15, 16, 17 ને 18, 19 પાછળ સાહેબે બેઠા છે, એમને પૂછી લો કે એના પ્રીમિયમના રૂપિયા ભર્યા હતા અમે 600 કરોડથી વધારે.
એ ચબરબંધી જે વીમા કંપનીની 3-4 કંપનીઓ હતી એ ચબરબંધી એ વીમાના પૈસા લઈને જ્યાં હજુ એ ચબરબંધીને જેલમાં પૂરવાની વાત કરતા હતા. એ ચબરબંધી જેલ નહીં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ હજુ આજ સુધી નથી લાવી શક્યા. તો એમ હું જવાબ માગું છું કે પૈસા જે કંપનીઓને તમે મારે ખુદ છે, હું એક ખેડૂત છું, સમજો તો, અને હું એક નાગરિક છું. મારે અત્યારે 3 લાખ રૂપિયાનું ધિરાણ લેવું હોય છે તો હું 7, 12 કે 8 મૂકું કે આપણા સાહેબ પાછળ બેઠા છે કે બેન બેઠા છે એ પણ એ મૂકે 3 લાખનું ધિરાણ. પણ જ્યારે તમે જમીન વેચો ને એટલે 3 લાખ રૂપિયાનો પહેલો સોસાયટીની અંદર દાખલો ભરી અને 3 લાખ રૂપિયા પહેલાં કાપી લે છે અને પછી સોસાયટીનો દાખલો આપે છે અને પછી જમીનનો દસ્તાવેજ થાય છે. તો આ ચબરબંધીઓને કયા નિયમના આધારે તમે એને સ્ટેમ્પ કાગળ કર્યા હતા અને આ ચબરબંધીઓ 600 કરોડ વધારેથી આ ખેડૂતોના પૈસા લઈને ભાગી ગયા છે, એમને ક્યારે પાછા લાવશો? જે વાત છે સુવિધાઓની વાત છે, ખેડૂતોની વાત કરી, યુવાઓની વાત કરી, ખાસ બેઠકોની વાત કરીએ. બનાસકાંઠા જે બેઠકની વાત કરીએ, પાણીની સમસ્યા જે ખૂબ જ વધારે પ્રમાણમાં ત્યાં જોવા મળતી હોય છે, ખેડૂતોની સ્થિતિ હોય તેની લઈને વાત કરીએ. ગેનીબેન ઠાકોર કે જે મજબૂત ઉમેદવાર આ વખતે ઊભા રહે, ત્યાં એક ટક્કર જોવા મળી રહી છે. આ સિવાય વલસાડની વાત કરીએ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો એક વિરોધ સામે આવ્યો હતો જે ધવલ પટેલના વિરુદ્ધમાં, અને અનંત પટેલ એક મજબૂત નેતા છે, યુવા નેતા. પાટણની વાત કરીએ ત્યાં પણ બંને એક 50-50% જેટલી બંને મજબૂત જણાઈ રહ્યા છે. આ તમામ બેઠક પર રાજકોટની વાત કરીએ ત્યાં પણ આ પ્રકારે વિરોધ. આ તમામ વિરોધની વચ્ચે અને જે સુવિધાઓની વચ્ચે લાગે છે કોંગ્રેસ આ વખતે ત્યાં મજબૂત જણાઈ રહી છે, જે કોંગ્રેસ અત્યારે કહી રહી છે. પહેલી તો વાત એ કરી કે કોંગ્રેસ ગુજરાતમાં ક્યાં છે, કોંગ્રેસ કેટલી સીટો ઉપર ઇલેક્શન લડી રહી છે લોકસભાના, એ સંપૂર્ણ 50%, 70% સીટો ઉપર બી ઇલેક્શન નથી લડી રહી. યુપીએની અંદર એને પોતાની કેટલી સીટો રાખી છે એ બી એક વાત કરવાનો વિષય છે. હવે ત્યાંથી આગળ વધીએ કે કોંગ્રેસ જે સવાલ કરી રહી છે તો એમને એમની સરકારમાં કેટલી સુવિધાઓ આપી હતી. અત્યારે મેં નલ સે જલ પાણી પહોંચાડ્યું છે, રોડ રસ્તાની વાત મેં આગળ કરી, મારી વાતમાં રેલની વાત કરી. તમે નાના ગામડામાં જશો તો બી રેલવેના જે આપણે રેલવે ક્રોસિંગ હતા એ કેટલા અત્યારે બંધ કરવામાં આવેલા છે અને અંડરપાસ કરીને ક્રોસિંગ કરવામાં આવેલા છે. કેટલા ઓવરબ્રિજના કામો થઈ ગયા છે અને કેટલા ચાલુ બી થઈ ગયા છે. આજે વસ્તુ એ છે કે પાયાની સુવિધા માણસો સુધી પહોંચી રહી છે. ક્યારે પહોંચી રહી છે? ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવી સુધી પોતાની યોજનાઓ, ખેડૂતો સુધી પોતાના વિકાસના કાર્યો કે એમએસપી ટેકાના ભાવો, દરેક વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટી દરેક વિષય ઉપર પોતાનું ધ્યાન આપી રહી છે. હવે કોંગ્રેસ જે વાતો કરી રહી છે એ પાયાવિહોણી છે, એને જન્મત જ નથી. કોંગ્રેસનો જન્મત તમે જુઓ, વોટ શેર જુઓ પ્રજાની અંદર, કે મીન્સ અત્યારે વિધાનસભાની અંદર બી તમે જુઓ. હા, નાની નાની વસ્તુઓ દરેક ઘરની અંદર હોય છે, એ પોતે ઘર મેળે બધું સોર્ટ આઉટ થઈ જતું હોય છે. આ વખતે પરિવર્તન થયું હતું? પરિવર્તન થાય એવું દેખાતું નથી, કારણ કે અમને અમારા ઉપર વિશ્વાસ છે, અમારા કામો ઉપર વિશ્વાસ છે. ભલે ગમે તે વિશેષજ્ઞ કે કોઈ બી જે વાત કરતા હોય એ દરેકના વિચારો અલગ હોય છે, પરફેક્શન બધાનું અલગ હોય છે, પણ અમને એટલી ખબર છે કે જે યોજનાઓ સરકારની છેવાડાના માનવી સુધી પહોંચેલી છે ને એના લીધે લાભાર્થી સંમેલનો બી કરવામાં આવેલા છે, એની અંદર કેટલી યોજનાઓ પહોંચેલી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઘર ઘર સુધી જઈને પ્રચાર પ્રસાર કરેલો હતો. આરોગ્યની વાત કરીએ કે બીજી સુવિધાઓની વાત કરીએ, ઘણી બધી વસ્તુઓ. એટલે આ વખતે ત્રીજી વખત અમે હેટ્રિક મારવા જઈ રહ્યા છે. હું ત્રીજી ચોથી વખત આ શબ્દ પાછો બોલી રહ્યો છું આપના માધ્યમથી. જી, અને જે વાત અહીંયા આક્ષેપ એ છે ફરી વખત એ જ વાત કે જ્યાં સુવિધા નથી થઈ, જ્યાં સુવિધા નથી મળી, એના વોટની ભારતીય જનતા પાર્ટીને કોઈ જરૂર નથી, એવું છે જે આક્ષેપો થઈ રહ્યા છે? કે પછી ભારતીય જનતા પાર્ટી એટલા વિકાસના કામ કર્યા છે કે ત્યાંથી ભારતીય જનતા પાર્ટી ઓલરેડી વિજય મેળવી લેશે? ભારતીય જનતા પાર્ટીને એના વિકાસને વેગવંતો કરવા માટે વિશ્વાસ છે. આગામી સમયમાં જ્યાં બી ત્રુટીઓ હશે, હું વારંવાર બોલું છું કે જ્યાં બી ત્રુટીઓ હશે એ પૂરી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે અને સક્ષમ બી છે. એટલે યોગ્ય રીતે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને એક્શન લેવામાં આવશે ને છેવાડાના માનવી સુધી જે કાર્યો કે સરકારની યોજનાઓ પહોંચી રહી છે આગામી દિવસોમાં પહોંચે. એ વાત છે 2022માં જે સવાલ હતા, 2022ની વિધાનસભામાં જે સવાલ હતા, અમુક જે ગામડાઓની વાત કરીએ ત્યાં આગળ 2022થી 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે, પરંતુ છતાં પણ ત્યાં હજી પણ એ પ્રશ્નો ઠેરના ઠેર છે. ત્રુટીઓ સુધારવાની વાત ચોક્કસથી એ વખતે પણ કરી હતી, પરંતુ હજી સુધી ત્યાં આ સુવિધાઓ નથી પહોંચી જે 2022ના પહેલાં હતી. એના લઈને સરકાર એ દિશામાં ચોક્કસ કામ કરી રહી છે અને એ પૂરું બી થશે.
હવે વિધાનસભાની વાત કરીએ તો આપણે અત્યારે જે વિધાનસભામાં બેઠા છે દરેક વિધાનસભાની અંદર અલગ અલગ રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે. શહેરી વિસ્તારની અલગ છે અને ગ્રામીણ વિસ્તારની અલગ છે. એ બંનેની અંદર વિકાસના કાર્યો અલગ રીતે થઈ રહ્યા હોય છે. એટલે ચોક્કસ જ્યાં આગળ જે સુવિધા પહોંચાડવાની હશે ભારતીય જનતા પાર્ટી વહેલી તકે સારામાં સારી રીતે પહોંચાડવાની કોશિશ કરશે. ક્યારે એ સમય નથી જણાવ્યો જ પ્રશાંતભાઈ. ટૂંક સમયની અંદર. જી, તો એ જ વાત જે એ વખતે કરી હતી, ટૂંક સમયમાં જે સવાલ, પરંતુ ટૂંક સમય એ લોકો માટે ક્યારે આવશે એ સવાલ ચોક્કસથી ઉદ્ભવતો હોય છે. અને આ વખતે આ તમામ સમસ્યાઓની વચ્ચે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી એ વોટમાં કોઈ ફેર પડશે કે કેમ તે પણ ચોક્કસથી જોવું રહેશે. તો 4 તારીખે જ આપણને ખબર પડવાની છે. પરંતુ સ્મિતાજી જે વાત કરીએ તમામ બેઠકોની અત્યારે વાત કરીએ, ખાસ કરીને કઈ બેઠક આ વખતે તમામ વિરોધની વચ્ચે આપને લાગી રહી છે કે તેમાં આ વખતે આસાન નહીં પડે ભારતીય જનતા પાર્ટીને? ચોક્કસ એક સુરતની જે બેઠક હતી એ તો મળી ગઈ છે એમને, પરંતુ જ્યાં જોઈએ કે વિકાસના કામો એટલે કે છેવાડાના વિસ્તારો છે કે આદિવાસી વિસ્તારો જે છે એમાં ખરેખર ત્યાં કોઈ જ એવો અત્યારે રોડમેપ એમનો દેખાતો પણ નથી કે ભવિષ્યમાં એક કામ કરવું છે. જોઈએ કે મોટાભાગના જે ડુંગરાળ વિસ્તારો છે ત્યાં પાણીની પણ સુવિધા નથી, કે હેલ્થ એટલે આરોગ્ય કેન્દ્રોની પણ સુવિધા નથી. એટલે ત્યાં સુવિધાઓ પૂરી પાડવાની જરૂર છે. મોટાભાગે જોઈએ કે જે બહેનો પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે અને એમની જે સમસ્યાઓ છે એ પણ ત્યાં પૂરી પાડવી, એનું ઉકેલ લાવવાની જરૂર છે. બાળકો જ્યારે સ્કૂલમાં ભણવા જતા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે જે ગ્રાન્ટેડ સ્કૂલો જે છે એ ત્યાં ઓછી થઈ રહી છે. અને મોટાભાગના 4-5 ગામો ભેગા થઈને મર્જ કરીને એક સ્કૂલ અત્યારે હાલ હવે કરવામાં આવી છે. તો લોકોને, વિદ્યાર્થીઓને 4-5 કિલોમીટર સુધી ચાલીને આવીને પછી સ્કૂલમાં એમને ભણવા આવવું પડે છે. પૂરતા શિક્ષકો પણ નથી હોતા, પૂરતી સ્કૂલોમાં સુવિધા પણ નથી હોતી, છત અને મકાનની પણ વ્યવસ્થા નથી હોતી. તો એ ત્યાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે અત્યારે હાલ વાત કરી રહ્યા છીએ તો ત્યાં પણ એ પૂરું પાડવું જોઈએ. આપણે કહીએ કે ભાઈએ વાત કરી કે દરેકની અલગ અલગ જિલ્લા વાઇઝ કે જરૂરિયાત અલગ અલગ હોય છે, તો શું ત્યાં છેવાડાના માણસોને જરૂરિયાત નથી? એ પ્રશ્ન પણ ઉદ્ભવે છે. બીજું કે આપણે ખાસ અત્યારે હાલમાં અમદાવાદમાં જ જોઈએ તો પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની જે સગવડતાઓ આપવામાં આવે છે, રોડ, પાણીની, લાઇટની વ્યવસ્થા જે આપવામાં આવે છે એમાં 100% ડિફરન્ટ છે. તમે પૂર્વ વિસ્તારમાં જાઓ તો બાપુનગર, હાટકેશ્વર, અમરાઈવાડી જુઓ, ત્યાં ગંદકી પણ કેટલી બધી છે ત્યાં. એટલે અને ત્યાં રોડ પણ કેવા છે, અંદરના વિસ્તારોમાં ગટરો પણ ઉભરાતી હોય છે. તો ત્યાં પણ એ રીતના સુવિધા આપો કે જ્યાં તમારા મતદાતા તમને મત આપે છે, દરેક વ્યક્તિની વેલ્યુ વ્યવસ્થિત હોવી જોઈએ, પૂરેપૂરી તમને એનું ચૂકવણી થવું જોઈએ. અને બીજું કરીએ કે ખાસ કરીને જે મોટેભાગે ખેત મજૂરો જે છે, ખેત મજૂરોને એમને પૂરતી જે આપવું પડે વેતન એ પણ નથી મળતું હોતું. એમને જે સાધન સહાય આપવામાં આવે છે, સાધન સહાયમાં પણ ઘણો બધો ડિફરન્ટ હોય છે. એટલે તમે વિચારો કે સીમાંત ખેડૂતોથી માંડીને ખેત મજૂરોથી માંડીને તમે આપણે વાત કરીએ કે પાક વીમાની વાત કરીએ છીએ, ત્યાં પૂરેપૂરું લોકોને સુધી તો પહોંચતું નથી. અડધા આપવામાં આવે છે, ગામમાં 10 વ્યક્તિને આપવામાં આવે છે, બાકીનાને નથી હોતું. હાલ જ મેં જોયું કે જે સખી મંડળો જે છે એમાં જે સખી મંડળોની બહેનો છે, એમાં જે આગેવાન બહેનો છે એમને સરસ એવી સુવિધાઓ આપવામાં આવતી છે, પણ પાછળની ગામડાની બહેનોને પણ નથી આપવામાં આવતી. એક જગ્યાએ જોઈએ કે એક બેનને ટ્રેક્ટર આપવામાં આવે છે કેમ કે એને આગેવાન છે એ બેન, પછી પાછળની જે બધી બહેનો છે એમની સાથે હાથ નીચેની જે બધી બહેનો છે એમને ટ્રેક્ટરનો લાભ મળે છે કે નથી મળતો, એ તમે ઘંટી દળવાની આપો છો તો એનો પણ લાભ મળે છે કે નથી આપતો. બીજું કે એમને જે વેચાણ વ્યવસ્થા કરવાની હોય છે કે આપણે કહીએ છીએ કે એ લોકોને રોજગારી આપીએ, એની જગ્યાએ આપણે કામધંધો આપીએ છીએ. તો કામધંધામાં પણ કેટલું ત્યાં તમે ઇમ્પ્રુવમેન્ટ છે એ પણ જોવું જરૂરી છે. બહેનો એટલે એવું નથી કે ફક્ત ઘરનું કામ કરે, બહેનોને પોતાના પરિવાર ચલાવવાની જરૂર છે, બાળકોને ભણાવવાની જરૂર છે, પતિના રોજગારીની પણ જરૂર છે, નોકરીની જરૂર છે. એટલે ઘર એટલે આખું તો આપણે જોઈએ કે ભાજપ કે કોંગ્રેસની ખાલી વોટ વ્યવસ્થા માટેનું નથી હોતું, એને પૂરેપૂરી બધી જ જરૂરિયાતો સરકારે અને રાજ્યએ આપવાની જવાબદારી છે એ આપવી જોઈએ. જી, યોગેશભાઈ, ઘણી બધી સમસ્યાઓની વાત કરી, બેઠક વાઇઝ જે પ્રકારે આપણે વાત કરી, હમણાં જ બનાસકાંઠાની વાત કરીએ, આપણે પાટણમાં બંને ઉમેદવાર આપણે વાત કરીએ તો જનતા સુધી જનારા નેતા છે, જે સેવામાં બંનેને નામ સારું એવું છે જનતા સુધી. આ સિવાય વાત કરીએ રાજકોટમાં 21 વર્ષ બાદ રૂપાલા અને પરેશ ધાનાણી બંને આમને સામને છે. એ ચોક્કસ વિધાનસભા હતી, મુદ્દા અલગ છે. આ વખતે પણ લોકસભા અલગ ચૂંટણી હોય છે, પરંતુ કેટલી ટક્કર, કારણ કે લેઉવા પટેલ અને કડવા પટેલ આ બંને ઉમેદવારો ત્યાં રાજકોટમાં છે, પરેશ ધાનાણી અને રૂપાલા, કઈ રીતના સમીકરણો ત્યાં આ વખતે કામ કરવાના છે? તમે જ્યારે રાજકોટની વાત કરો છો તે રાજકોટના એક સામાન્ય કાર્યકર કોંગ્રેસનો હોય કે ભારતીય જનતા પાર્ટીનો હોય, બંનેને એવું લાગી રહ્યું છે કે અમારા રાજકોટમાં કોઈ એવા ઉમેદવાર નહોતા કે જેને તમે ટિકિટ આપી શકો. બંને આયાતી ઉમેદવાર છે. માન્ય
રૂપાલાજી પણ અમરેલીથી આવે છે, ધાનાણી પણ ત્યાંથી આવે છે. એટલે રાજકોટમાં કેટલા બધા સક્ષમ કાર્યકરો હતા ભારતીય જનતા પાર્ટી માટે, એમને પોતાની જાત ઘસી નાખી એવા હતા. કોંગ્રેસના પણ કેટલાક કાર્યકરો એવા હતા કે વર્ષો સુધી એમણે પરસેવો પાડ્યો છે, પણ એમાંના કોઈને પસંદ કરવામાં ના આવ્યા અને બહારથી ઉમેદવારો લાવવામાં આવ્યા. એટલે રાજકોટમાં આ એક તો ચલપેલાટ હતો. એમાં વળી પાછું ક્ષત્રિય આંદોલન થયું અને એના કારણે જે કંઈ વિરોધ થયો એ જોતાં રાજકોટની સીટ ભલે પરેશ ધાનાણી બહારથી આવ્યા છે, એમણે સારી એવી મહેનત કરી છે. વળી પાછું એમાં કડવા પટેલ, લેવા પટેલની પત્રિકા બહાર પડી, કોણે પાડી એ હજુ બહાર નથી આવ્યું. પણ એ જાતના વર્ગ વિગ્રહ ઊભા કરવાનું, પહેલાં તો ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું હતું કે હિન્દુ મુસ્લિમમાં ભેદભાવ કરે છે, પણ હવે તો જાતિઓમાં, જ્ઞાતિઓમાં, સમાજોમાં અત્યારે ભેદભાવ ઊભા થાય એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી વાણી વિલાસ કહો કે જીભ લપસી કહેવાય, પછી માફી માગો કે ના માગો, પણ જે પરિસ્થિતિ ઊભી કરો છો અને હજુ હવે તો કોઈ પ્રચાર કરવાનો બાકી નથી રહ્યો, પણ એમાં ભાગ્યે કોઈ નેતા બાકી રહ્યા હોય કે જેમને આ વાણી વિલાસનો છૂટછાટ લીધી હોય. અને ચૂંટણી જીતવા માટે આ વાણી વિલાસની કેટલી જરૂર છે, એના માટે લોકોના દિલ જીતવાની જરૂર છે, લોકોના કામ કરવાની જરૂર છે, અને એ કામો નથી થતા. તમે ભરૂચની વાત કરો તો ભરૂચની સીટ તો કોંગ્રેસે આપોઆપ જવા જ દીધી છે, પરંતુ ત્યાં જે ચૈતર વસાવાને ઊભા રાખવામાં આવ્યા છે એની સામે મનસુખ વસાવા 5 વખત ત્યાંથી જીતેલા છે. અને મનસુખ વસાવાનું જે કામ છે એની સામે ચૈતર વસાવાનું કામ આદિવાસીઓમાં ઘણું બધું નામ હશે, પણ ભરૂચની સીટ, ભરૂચનો મતવિસ્તાર કેટલો બધો મોટો છે, ત્યાં બધે જ એમનું નામ પ્રસરે એવી પરિસ્થિતિ નથી. એટલે એ જોતાં ત્યાંની સીટ પણ ભારતીય જનતા પાર્ટી જોર કરી રહી છે એવું મને લાગે છે. એવી જૂનાગઢની સીટ હોય, અમરેલીની સીટ હોય, ગેનીબેનની જે સીટ છે એમાં તો ગેનીબેને પોતે વાવના ધારાસભ્ય છે અને લોકો વચ્ચે ખૂબ કામ કર્યું છે. અને આજુબાજુના વિસ્તારમાં આ વખતે હું ગામની દીકરી છું વગેરે શબ્દો કરીને લોકોને પોતાના મનમાં લાવવા પ્રયત્ન કર્યા. એમાં છેલ્લા માસ્ટર સ્ટ્રોક તરીકે પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં આવીને પોતાનું પ્રવચન કર્યું. એટલે એ વિસ્તારમાં પણ ગેનીબેનના જીતના પાસા અત્યારે વધારે મજબૂત થયા છે એવું મારું માનવું છે. આવી ઘણી બધી સીટો છે કે જ્યાં આગળ કોંગ્રેસે પોતે ધાર્યું હોત અને હજુ વધારે મહેનત કરી હોત તો જીત્યા હોત. અને હું કોઈ પાર્ટીનો સમર્થક નથી, પણ રાજકીય વિશ્લેષક તરીકે મારી એવી ઈચ્છા ખરી કે કમસે કમ વિરોધ પક્ષમાંથી થોડાક લોકો પણ આવે, જેથી કરીને સત્તા પક્ષનું કંઈ પણ ખોટું હોય તો એમના કાન પકડીને એમને ઠેકાણે લાવે. પણ કોંગ્રેસ એ વાતને માનતી હોય એવું લાગતું નથી અને ધાર્યું જોર આ વખતે એમણે આપ્યું નથી એવું મારું માનવું છે. જી, કોંગ્રેસની ખાસ વાત કરીએ. કોંગ્રેસમાંથી શૈલેષભાઈ, આ વખતે ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા. CJ ચાવડાની વાત કરીએ, આ સિવાય અર્જુન મોઢવાડાની વાત કરીએ. મોટા નેતાઓની ખોટ આ વખતે કોંગ્રેસને પડી છે. આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર પણ આપવાની છે, 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ આજે છે. શું લાગે છે આ બધાની અસર કોંગ્રેસને પડશે? અને 26માંથી જે 25 અત્યારે બાકી રહી છે, કેટલી બેઠક ઉપર કોંગ્રેસને લાગે છે કે ના, અમારું અહીંયા વર્ચસ્વ આ વખતે જોવા મળશે? મેં તમને અગાઉ પણ કીધું કે અમે 7-8 જીતું, 6 થી 7 સીટો તો જીતીએ છીએ. અને અસર પડવાની વાત કરો તો જે મતદારો છે એમના મતદારનો મિજાજ શું હોય છે કે તમે ઘરનો કોઈ પણ સભ્ય હોય જે મોટો, બરાબર, એક બોલ્યો હોય અને 5 ઘરના નાના સભ્યો હોય અને એ કહે કે ભાઈ ના, આની આપણે આ ચલવી લો, તો એવી રીતે તમે પહેલો આગળનો દાખલો જોઈ લો કે હાર્દિક પટેલ જ્યારે એમનું આંદોલન ચલવ્યું હતું તેમના સમાજનું, ત્યારે 5 લાખ 6 લાખ, અલ્પેશ ઠાકોર છે 1 લાખ 1.5 લાખ, બરાબર, એ રીતે ઘણા. અત્યારે જુઓ તેમની આગળ પાછળ તમે જોઈ શકો છો એમના સમાજના, એમના કાર્યકર્તા 5,000 10,000 જ્યારે સભા કરે ત્યારે. એટલે જે રીતે ગયા છે, જે લોકો ગયા છે તેની પાછળ છે ને કે આખો સમાજ કે આખા મતદારો નથી જતા, એમના જે પણ અંગત લોકો હોય છે ને એ સાથે જાય છે. એટલે અર્જુન મોઢવાડિયા ગયા હોય કે CJ ચાવડા ગયા હોય કે કોઈ પણ ગયા હોય, ધારો કે અમારા કનુભાઈ જે ધારાસભ્ય છે સાણંદના, એ ભાજપમાં ગયા, એમના પપ્પા કમસીભાઈ ભાજપમાં ગયા, બરાબર. તો જે પણ હાલમાં પણ 45,000 વોટ આવે છે, એની પહેલાં પણ અમારે 50,000 વોટ આવતા
આવતા હતા, આલ્ફેરે પણ 48,000 વોટ આવ્યા. એટલે કહેવાનો મતલબ કે જે 10-15 હજારનું માર્જિન રહે છે એ જ રહે છે. એવું નથી થતું કે ભાઈ કનુભાઈ ગયા કે કમશીભાઈ ગયા એટલે હવે ભાજપને સીધા 80,000 વોટ અને કોંગ્રેસને 10,000 વોટ. એટલે એવું નથી બનતું. જી, પણ જે અમુક બેઠકો છે, જેમાં આપણે બનાસકાંઠાની વાત કરીએ, પાટણની વાત કરીએ, એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસને લાગી રહ્યું છે કે અમે ના અહીંયા ટક્કર આપી શકીશું કે અહીંયા જીતી શકીશું, ત્યાં જ માત્ર કોંગ્રેસ મહેનત કરી રહી છે. અન્ય જે સીટો છે ત્યાં ઉમેદવારો કોણ છે તે પણ લોકોને અડધાને ખબર નથી. એવું કેમ છે? ઉમેદવારોમાં નિરસતા કેમ દેખાઈ રહી છે અમુક સીટો પર કોંગ્રેસ? પહેલેથી આપણે અત્યારે મહેનત તો બધી જગ્યાએ કોંગ્રેસ કરી રહી છે અને કોંગ્રેસના જે પણ કાર્યકર્તાઓ છે જે એક સીટ છોડીને ધારો કે અમદાવાદની અંદર જ છે તો અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર જેટલા પણ પોલિંગ બૂથ છે, ધારો કે અમારા સાણંદ તાલુકાની અંદર 67 ગામ છે અને બાવરાની અંદર ધારો કે 32 ગામ છે, તમામ જગ્યાએ અમારા પોલિંગ બૂથની અંદર અમારા કાર્યકર્તાઓ બેઠા છે અને ગ્રામ્ય વિસ્તાર હોય, સિટી વિસ્તાર હોય, 90% બધી જગ્યાએ અમારા પેલા એજન્ટો બેઠા જ છે. કહેવાનો મતલબ કે સિટી પહેલેથી સિટી કે ઘાટલોડિયા વિસ્તાર છે કે ભૂપેન્દ્રભાઈનો વિસ્તાર છે કે ભાજપ બરાબર, પણ ઘણી જગ્યાએ અમે 7-8 સીટો જીતી રહ્યા છીએ અને ઘણી જગ્યાએ અમારા ઉમેદવારો, અમારા કાર્યકર્તાઓ તોડ મહેનત કરી અને અમે આ મિશન પાર પાડવાના છીએ. જી, પ્રશાંતભાઈ, જે પ્રકારે વાત કરી કે વિશ્વાસ તો છે ભારતીય જનતા પાર્ટીને 2014 હોય 2019 હોય તેનો વિશ્વાસ છે કે હેટ્રિક મારશે, પરંતુ બીજી તરફ જે આક્ષેપ થઈ રહ્યા છે ના કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ નહીં પરંતુ આ ઘમંડ ભારતીય જનતા પાર્ટીનો તૂટવાનો છે, આ પ્રકારની વાતો થઈ રહી છે. જે ટક્કરવાળી સીટોની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, આમાં કોંગ્રેસ સખત મહેનત કરી રહી છે. જ્યાં જીતની આશા છે ત્યાં વધારે મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ઘમંડ નથી કરતી. એ એના કાર્યકર્તા, એના આગેવાનો અને એની વિચારધારા ઉપર કામ કરી રહી છે. ઘમંડ કોણ કરે છે એ દેખાઈ આવે છે. ભારત દેશની અંદર અન્યાય કોને થાય છે એ દેખાઈ આવે છે ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ દિવસ ઘમંડ નથી કરતો, આ બી વાત સાચી છે. હવે જે પ્રશ્ન આપે પૂછ્યો એવી કોઈ મને વસ્તુ દેખાતી નથી કે એનો કોઈ જવાબ આપી શકે. એટલે સીટો પર કોઈ એવું ટક્કર નથી લાગતી, કોઈ સીટો પર ને ગેનીબેન આસાનથી હરાવી દેશે, રેખાબેન આસાનથી. પાર્ટી સારી લીડથી ગુજરાતની 25 સીટ જીતવા જઈ રહી છે એ ડંકાની ચોટ ઉપર અમે કહી રહ્યા છીએ ને સારામાં સારા માર્જિનથી. અને ત્રીજી વખત માનનીય વડાપ્રધાન શ્રી, ગુજરાતના લોક લાડીલા નેતા અને આપણા વડીલ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અંતમાં સ્મિતાજી, આપની શું પ્રતિક્રિયા રહેશે? અંતમાં જતા જતા ખાસ કરીને બંને પાર્ટીઓના નેતાઓ વિશ્વાસ તો વ્યક્ત કરી રહ્યા છે. આપની દ્રષ્ટિએ કેવી સરકાર આવવી જોઈએ? અત્યાર સુધી તો જે કામ થયા છે તે આવનારા સમયમાં કેવા કામ થવા જોઈએ જે પણ સરકાર આવે? ચોક્કસ ગેરંટીની જે વાત કરવામાં આવી છે, ગેરંટી પાર પાડે એવી સરકાર લોકો પસંદ કરે. એટલે ધારો કે ભાજપે જે રીતના ગેરંટી આપી છે, મોદી સાહેબ જે ગેરંટીની વાત કરે છે, ગેરંટી પુરવાર કરે તો લગભગ બધા જ મતદાતાઓ કે બધા નાગરિકોને એમાં વિશ્વાસ બેસે. બીજું કે આપણે જે વાત કરીએ છીએ માર્જિનથી જીતવાની વાત છે, તો પહેલાંના જે કાર્યો છે, કાર્યોનામાં કેટલી યોગ્યતા રીતે પૂર્ણ પાડ્યા છે તો જ એ વ્યક્તિઓ લોકો વોટ આપશે કે અમે હવે આગળ વધારે વિકાસ અમારે જરૂર છે કે અમારે વધારે વિરોધ પક્ષની મજબૂતાઈની જરૂર છે. એ બંને મજબૂતાઈ રીતે જ્યારે રજૂ કરવામાં આવશે લોકો પોતાની વોટ આપશે અને વોટ આપીને પોતાની જવાબદારી પૂરી. જી, યોગેશભાઈ, જે વાત હમણાં કોંગ્રેસના પ્રવક્તાને કરી કે અમુક સીટો છે કે જ્યાં સારી એવી ટક્કર આપી શકે છે ત્યાં વધુ મહેનત કોંગ્રેસ કરી રહી છે, તેમના ઉમેદવારો પણ કરી રહ્યા છે. અને અમુક સીટ પર જેમ કે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ, ભરત મકવાણા કેટલા પ્રમાણમાં નથી જનતા વચ્ચે પણ નથી જોયા, તો આ કોંગ્રેસની આ સ્ટ્રેટેજી સારી કહી શકાય કે જ્યાં જીતવાની આશા છે ત્યાં વધુ મહેનત કરવાની? કોંગ્રેસની પાસે કોઈ સ્ટ્રેટેજીકાર હોય તો આ પરિસ્થિતિ ના આવે. આજે આટલા વર્ષોથી રાજ કરતી કોંગ્રેસ અત્યારે સાવ ધોવાઈ ગઈ હોય એ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? તમે ગુજરાતની વાત કરો તો એમણે જે 5-7 સીટોની વાત કરી ત્યાં પૂરતું ધ્યાન આપે છે, ત્યાં ઘણી મહેનત કરે છે, પણ કેટલીક સીટો તો એમણે અગાઉથી નક્કી કરી લીધી. દાખલા તરીકે અમદાવાદની 3 સીટો એ હવે એમને છોડી જ દીધી છે કે ત્યાં તો અમે જીતવાના જ નથી અને ક્યાંય સુધી એના માટે એમને ઉમેદવાર મળતા નહોતા. એટલે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ એમની પાસે અત્યારે જે કંઈ 23 સીટો લડવાની છે એના માટે પૂરતી મહેનત કરતા હોય એવું મને લાગતું નથી. માત્ર અમુક સીટો ઉપર ધ્યાન આપવામાં આવે છે અને ત્યાં પણ કેટલા સફળ થાય છે એ જોવાનું રહેશે.
કારણ કે લોકો સુધી પહોંચવા માટે પોતે જે ગેરંટીઓ આપે છે, કારણ કે આ ગેરંટી શબ્દ ઉપર મારે ક્યારનું બોલવું હતું કે મોદી સાહેબે 2014માં ગેરંટી આપી હતી કે ખેડૂતોની આવક ડબલ થશે. આજે એમના લગભગ 15 વર્ષ પૂરા થવા આવ્યા. આ ત્રીજી ટર્મ માટે અત્યારે પ્રયત્ન કરી રહી છે. ત્યારે અત્યારે તમે જુઓ કે એ ગેરંટી કોઈ રીતે પૂરી નથી થઈ. ઓન ધ કોન્ટ્રરી, ખેડૂતો માટેની પાક વીમા યોજનાની કોંગ્રેસના મારા મિત્રએ વાત કરી, એમાં ખેડૂતોને છેતરવામાં આવ્યા છે અને એમના કોઈ પાક વીમા યોજના, અને એ વખતે સરકારે પાક વીમા યોજનાનું કામ કોને સોંપ્યું? જે સરકારી ઇન્સ્યોરન્સ એજન્સીઓ છે એને નહીં સોંપતા પ્રાઇવેટ કંપનીઓને સોંપ્યું, અને થોડું પ્રીમિયમ ખેડૂત ભરે, બાકીનું સરકાર ભરે. આ બધું જ પ્રીમિયમ એળે ગયું અને 1% પણ પાક વીમા યોજનામાં કોઈને મદદ મળી નથી. અને ત્યાર પછી એ યોજના આખી રદ કરી દેવામાં આવી અને અત્યારે ખેડૂતો રણીધણી વગરના થયા છે. વરસાદ આવે, વાવાઝોડું આવે, નહેરો તૂટી જાય, આ બધામાં ખેડૂતો જે નુકસાન કરી રહ્યા છે એનું પરિણામ એ આવ્યું છે કે ખેડૂતોના દીકરાઓ પુત્રો અત્યારે ખેતી કરવા તૈયાર નથી અને શહેરોમાં આવીને નાની નાની નોકરીઓ કરવા લાગી ગયા છે. એટલે આ રીતે કોંગ્રેસ ભાજપ બંને જવાબદાર છે આ પરિસ્થિતિ માટે. પણ હવે આપણે આશા રાખીએ કે 2024માં નવી સરકાર આવે અને પ્રજાના કામો ઉપર લક્ષ્ય આપે. અને ભાજપના નેતાએ જેમ કહ્યું એ પ્રમાણે આપણે દુનિયામાં 5મી અર્થવ્યવસ્થા છે, એમાંથી 3જી અર્થવ્યવસ્થા થવાની છે. મારો પ્રશ્ન એ છે કે અમારા સામાન્ય માણસોનો જેનો પગાર 25,000 હતો એનો 35,000 થયો ખરો? એમને 12 રૂપિયાનું દૂધ હતું એ 25 રૂપિયા 30 રૂપિયામાં મળે છે, એ સસ્તું થવાનું ખરું? એટલે આપણે ગમે એટલી મોટી અર્થવ્યવસ્થા બનીએ પણ સામાન્ય નાગરિકોનું શું, એ જો નવી સરકાર ધ્યાન રાખે તો મને લાગે છે એ યોગ્ય ગણાશે. જે ચોક્કસથી જે પણ નવી સરકાર રચાશે તે કે તમામ કામો પૂરા કરશે કે કેમ, જે પણ વાયદાઓ કરવામાં આવ્યા છે તે વાયદાઓ પૂરા થશે કે કેમ, સવાલ ઘણા બધા છે, મુદ્દા પણ ઘણા બધા છે અને એનું જ પરિણામ 4 તારીખે આવવાનું છે. જનતા જનાદેશ નક્કી કરવાનો છે, તેની જ આપણે રાહ જોઈએ છે. 4 તારીખની રાહ છે. પરંતુ અત્યારે ચર્ચા આપણે કરી. સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર આપ મતદાનને લઈને જોતા રહેશો. અત્યારે રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.